સુરત શહેરના મહેન્દ્રપુરા વિસ્તારમાં ગેસ લીકેજ થતાં ફ્રીજનું કમ્પ્રેસર ફાટ્યું અને મોટો વિસ્ફોટ થતાં અફરાતફરી મચી અને ભયનો માહોલ છવાઈ ગયો. મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના રામપુરા મેઇન રોડ ઉપર પાટીદાર ભવન પાસે ગ્રાઉન્ડ પ્લસ 4 માળાના એક મકાન આવેલું છે, જેના ચોથા માળે જ્વેલરી પોલિશિંગ કરવામાં આવે છે. ત્યાં કારીગરો પણ રહે છે. બપોર બાદ કારીગરો દ્વારા રસોઈ બનાવવામાં આવી રહી હતી, ત્યારે ગેસ સિલિન્ડર લીકેજ થયો અને આસપાસમાં રહેલા ગાદલાઓ સહિતના સામાનમાં આગ લાગી. ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી હાજર 3 જેટલા ઇસમો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. ગાદલાઓ સહિતના સામાનમાં લાગેલી આગ ગણતરીની મિનિટમાં જ ફ્રીજ સુધી પહોંચી, જેને લઈને ફ્રીજનું કમ્પ્રેસરમાં ધડાકો થયો. ધડાકો થતાં જ સાથે બિલ્ડિંગમાં રહેલા તમામ લોકો બિલ્ડિંગમાંથી નીચે ઉતરી ગયા અને આસપાસના લોકો પણ દોડી આવ્યા. બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોમાં અફરાતફરી મચી ગઈ. ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને પહોંચી. ફાયર વિભાગ તાત્કાલિક દોડી આવ્યું અને પાણીનો મારો લગાવીને આગ પ્રસરતા અટકાવી. જ્વેલરી પોલિશિંગમાં કરવામાં આવતું હોવાથી ત્યાં 2 થી વધુ ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા. આ ગેસ સિલિન્ડર સુધી આગ ન પહોંચવા દઈ અને ફાયર વિભાગ દ્વારા એક મોટી દુર્ઘટનાને અટકાવી દેવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.